ભાઈ શિયાળો ઉનાળુ અને ચોમાસું આ ત્રણ ઋતુ સિવાય જો તમારે ઘરથી દૂર ક્યાંક ફરવા જવું હોય તો આ હીરોનું HF ડિલક્સ BS6 2020 મોડલ બાઇક તમારા માટે છે પરફેક્ટ। 7 જુલાઈ 2020ના રોજ મેં પણ હીરો કંપનીનું આ એક બળદગાડું 70,000 રોકડા આપી તારાપુરથી ખરીદ્યું હતું। ત્યારનો એ દિવસ ને આજની ઘડી પછતાવા સિવાય મારે બીજો કોઈ રસ્તો નથી રહ્યો। આ છે હીરોનું HF ડિલક્સ BS6 બાઇક, જેને બધા સેન્સરવાળી ગાડી પણ કહે છે। આ બાઇકમાં એક પાર્ટ્સ આવે છે જેને ECU કહેવામાં આવે છે। ECU એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, જેને આ બાઇકનું દિમાગ પણ કહી શકાય કે હાર્ટ પણ કહી શકાય। આ ECU બાઇકમાં રહેલ તમામ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક પાર્ટ્સને કમાન્ડ આપવાનું કામ કરે છે। વરસાદમાં ભીનું થાય, ગરમીમાં વધારે તપી જાય કે પછી ઠંડીમાં વધારે ઠરી જાય તો આવા કિસ્સામાં આની અંદર પ્રોબ્લેમ આવે છે, અને સાથે જ જો આમાં કોઈ ખામી આવે તો પણ બાઇક ચાલુ થશે નહીં અને એન્જિન લાઇટ ચાલુને ચાલુ રહેશે। આજે આ ભાઈના બાઇકમાં જે પ્રોબ્લેમ થઈ રહી છે એ હું 2022થી 2024 સુધી ભોગવી ચૂક્યો છું। આ ECU 1-2 રૂપિયાનું નહીં, ₹7,000નું આવે છે હો। વોરંટીમાં પણ વાયરિંગ શોર્ટ સર્કિટ થાય કે આ યુનિટ ખરાબ થાય તો શોરૂમવાળા કોઈને કોઈ બહાના બતાવી રૂપિયા પડાવે, એ મારો અનુભવ છે। આ બાઇકનો એક ગ્રાહક તરીકે આવો રિવ્યૂ આજ સુધી તમને કોઈએ નહીં આપ્યો હોય। ભાઈ જીગાને તો આ ખર્ચાળી વહુ ના પોસાય, એટલે અમે એક સસ્તો જુગાડ શોધ્યો છે। તમને કહું, આ બાઇકના ECUને સસ્તામાં માત્ર 200-300 રૂપિયામાં ઠીક થઈ શકે એવો એક જુગાડ મેં 2024માં કર્યો હતો। આજે એ જ જુગાડ મારા આ મિત્રના બાઇકમાં અમે કરવા જઈ રહ્યા છે। જો તમે પણ જાણવા માગતા હોય તો ફોલો કરી લેજો અને કોમેન્ટમાં જીગાનો જુગાડ લખી દેજો, તો નેક્સ્ટ વિડીયોમાં એનો પણ વિડીયો મૂકી દઈશું। હીરોના આ BS6 2020 મોડલના બાઇકનો તમારો અનુભવ કેવો રહ્યો છે મને કોમેન્ટમાં લખી મોકલાવજો। મારા અનુભવની આખી સ્ટોરી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મેં લખી દીધી છે, વાંચવી હોય તો વાંચી શકો છો। આ જેન્યુઅન રિવ્યૂ છે, એટલે જેને જે કેસ કરવા હોય એ કરી લેજો હો।